અમરેલી જિલ્લાના ખાંભા પ્રદેશમાં આવેલા ગીદરડી ગામે ફરી એકવાર સિંહ દ્વારા માનવ હુમલાની ઘટના બની છે। ગામના 34 વર્ષીય યુવક મુકેશભાઈ લખુભાઈ સોલંકી પર સિંહણે હુમલો કર્યો। મળતી માહિતી મુજબ મુકેશભાઈ તેમની વાડીમાં પાણી વળતા હતા ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો। આ હુમલામાં તેમની કમર અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત યુવકને પહેલા ખાંભા લઈ જવાયો, જ્યાંથી ત્યારબાદ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। નોંધનીય છે કે ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની આ બીજી ઘટના છે। આવી સતત ઘટનાઓથી ગામના લોકોમાં ભય અને અસંતોષનું વાતાવરણ ફેલાયું છે। આ ઘટના પછી ખાંભા વન વિભાગની ટીમે હુમલો કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરી છે। વન અધિકારીઓ હુમલો કરનાર સિંહણની શોધને તેને પકડવાના પ્રયાસમાં છૂટી ગયા છે। આજે ગીદરડી ગામે સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, શું બનાવ બન્યો હતો? મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા। અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું। હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાટહૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા। દાખલ ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ। આપનું નામ શું છે અને આપના ગામના યુવાન ઉપર એક સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? મારું નામ સોલંકી મુકેશ ગીદરડી સરપંચ છું। અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે મુકેશ નામના શંખ ઉપર, પાણી વાળતો હતો સવારમાં। અને આવો બનાવ 15 દિવસ પહેલાં પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે। જંગલ ખાતાને ખાસ સૂચના કે એની વ્યવસ્થા કરે। સારવાર અર્થે ક્યાં લાવ્યા છો? સારવાર રીતે ખાંભા લેવા સરકારી હોસ્પિટલ।